નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં હવે સુધારો થશે કે નહીં અને હવે આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગત સપ્તાહ દરમિયાન સતત ઘટાડો નોંધાયા બાદ આ સપ્તાહમાં રૂગઘાસડીના ભાવમાં સામાન્ય સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે। રૂગઘાસડીના ખાંડીય ભાવમાં ₹60,500ની સપાટી જોવા મળી છે। આ સપ્તાહ દરમિયાન ખાંડીય ₹300નો વધારો નોંધાયો છે। માર્ચ એન્ડિંગના કારણે યાર્ડોમાં કપાસની હરાજી બંધ છે। જો કે ઘર બેઠા ₹1,400થી ₹1,600ની સપાટી વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે। વૈશ્વિક બજારમાં કોટનના વાયદા વધતા કપાસના એવરેજ ભાવમાં મોટો સુધારો જોવા મળ્યો છે અને હાલમાં ₹1,600ની સપાટીએ કપાસના બજાર ભાવ પહોંચી ગયા છે। ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ ના હોવાને કારણે અને ઓછું ઉત્પાદન થવાને કારણે કોટન વાયદામાં વધારો થવાના અહેવાલ જોવા મળી રહ્યા છે। હાલમાં કપાસની આવક ઓછી થઈ રહી છે અને ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ પણ ખૂબ જ ઓછો છે, જેમને કારણે કપાસના ભાવ કોટન વાયદાને કારણે આવી સ્થિતિએ જળવાઈ રહે તેવા સંજોગો જણાઈ રહ્યા છે। ગયા વર્ષે વૈશ્વિક બજારમાં કપાસનો વાયદો 80 આજુબાજુ હતો, તેમ છતાં પણ કપાસના ભાવ ₹1,800ની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે આજે વૈશ્વિક બજારમાં કપાસનો વાયદો 101ની સપાટીએ પહોંચ્યો છે, તેમ છતાં પણ કપાસના ભાવ હજી 1,600ની સપાટીએ અટકેલા છે। એટલે કે અહીંના વેપારીઓ દ્વારા કપાસના ભાવને દબાવવામાં આવ્યા છે। જો આવી જ રીતે વૈશ્વિક બજારમાં કપાસના વાયદા ટકેલા રહેશે તો હજી કપાસનો ભાવ ₹1,700ની સપાટીને વટાવી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।